નમસ્કાર મિત્રો, દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખવડની ગાડી માથે થયો હુમલો। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી વિગતોની વાત કરવામાં આવે તો દેવાયત ખવડની ગાડીને રાત્રિ દરમિયાન રોકવામાં આવી હતી। થાર અને ઇનોવા લઈને આવેલા કેટલાક લોકો દ્વારા દેવાયત ખવડની ગાડીને રોકવામાં આવી હતી। ત્યારબાદ તેને કાચ ફોડી અને ગાડી લઈ ગયા હતા અને ગાડીમાં રહેલા 5 લાખ રૂપિયા પણ લઈ ગયા હતા। ત્યારે મિત્રો આ ઘટના બન્યા બાદ દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં તેની એફઆઈઆર કરવા ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા તેની એફઆઈઆર લેવામાં નથી આવી। ત્યારે મિત્રો કયા કારણોસર દેવાયત ખવડની એફઆઈઆર લેવામાં નથી આવી તેમજ દેવાયત ખવડ સાથે શું ઘટના બની હતી તે દેવાયત ખવડ ખુલાસો કરે છે, તો તેનો વિડીયો તમને બતાવું છું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ, એટલે હું 1.5 કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો। આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું, એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, ભાઈ તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું 1-2 વાગે રિટર્ન આવી જાઉં છું। જેવું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં, એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો GG8 પાસિંગ 7555 નંબરની, એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે, એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની, ગાડી દેવાની નથી, તારા દેવાજભાઈને કે જે થાય એ કરી લે। એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો, આ રીતે છે। મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ। એટલે કાંઈક ગાળા એ લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી। પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો। જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર। એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે, તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો। ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વી ગયા। ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો હું તો ગાડી લઈને ચાલ્યા ગયા। ગાડીનો કબજો એની પાસે છે, એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી, મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા। મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી। સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ। એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી, પછી 1 કલાક વેઇટ કર્યો, મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું શું બન્યું